ગુજરાતની અંદર પ્રવૃત્તિઓ ચાલે છે। એ પછી એ સુરતમાં વિજયભાઈ ભડિયાદરાની હોય કે આપણે રાજકોટની અંદર રૂપાબેન માલધારી પદ આવેલ છે, એ ગોપાલક ગર્લ્સ હોસ્ટેલનું સંચાલન થતું હોય તો ત્યાં મદદ કરીએ, આપણે જે યથાશક્તિ મદદ કરીએ। આપણે કહેવાય કે 5% આપણે ફાળો જે છે એ ધર્માદા રૂપે કાઢવો જોઈએ। તો હું એમ કહું છું કે 5% નો કાઢો તો 2% પણ શિક્ષણનું ફંડ મિત્રો કાઢજો અને તમને ઠીક લાગે અહીંયા સુરેન્દ્રનગર સંકુલને આપો તો ભલે, અને ગુજરાતના જ્યાં જ્યાં આપણા ભરવાડ સમાજના સંકુલો ચાલતા હોય ત્યાં આપશો તો આવનારી પેઢી જે છે અત્યારે જે પ્રકારે હરણફાળ ભળે છે એના કરતાં અનેક ગણી આગળ વધશે। બસ જેમ ચેરમેન સાહેબે કીધું છે કે મારો ભરવાડ સમાજ શિક્ષણ થકી ઓળખાય એ જ મારું સ્વપ્ન। આ સ્વપ્નને સાકાર કરવા આપ સૌનો સાથ સહકાર મળી રહે એ જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।